સંતોએ કબીર સાહેબે તો મનને વાંદરા જોયું. જેમ વાંદરો ઘડીભર સ્થિર ન રહે એમ મારું ને તમારું મન ઘડીભર, આપણે ભલે અહીંયા બેઠા હોઈએ, કથામાં બેઠા, પણ આપણું મન પાછું ક્યાંનું ક્યાંય પહોંચ્યું. આપણે અહીંયા બેઠા પણ મન મુંબઈ પહોંચ્યું પાછું. આપણે અહીંયા બેઠા છીએ પણ મન પાછું બગદાણે વયું ગયું. મનનો શું ભરો છો? વેધકમાં વેધક જો કોઈની ગતિ હોય તો એ મનની ગતિ છે. માણસ એક ક્ષણની અંદર અહીંયા બેઠો બેઠો અમેરિકા જઈને પાછો આવતો મનથી. જો આમાં કોઈ બીડીનો વ્યસની હોય, કથામાં બેઠો હોય, અને અમુક માણસોને બીડી વગર રહી ન શકાય, એને તલપ લાગે, એટલે એને બીડી પીવાનું મન થયું. હવે અહીંયા કથા મંડપમાં તો પીવાય નહીં, એટલે 1, 3, 3.5 કે 4 ઇંચની બીડી 5.5 ફૂટના માણસને એમ કહે, એ મંડપમાંથી ઊભો થા, બહાર નીકળ. બહાર લઈ ગઈ. 4 ઇંચની બીડી આખા 5.5 ફૂટના માણસને બહાર લઈ ગઈ. મને મોઢામાં લે, સળગાવ, મને પી. વિચાર કરો, આ મન કેટલું માણસને કરાવે છે. બહુ હેરાન કરે છે મન માણસ. કેહી વિધિ કરે સમજાવું મને તોય, કેહી વિધિ કરે સમજાવું, કેહી વિધિ કરે સમજાવું, કેહી વિધિ કારણ હોય તો મન છે. ભગવાન કપિલ કહે છે કે માં, આ મન વિષય આસક્ત બને તો મન નરકનો અનુગામી બને છે. એનું એ જ મન વિષ્ણુ આસક્ત થાય તો એના માટે વૈકુંઠના દરવાજા ખુલી જાય છે. વિષયાસક્ત અને વિષ્ણુ આસક્ત. તો માએ બીજો સવાલ પૂછ્યો કે પ્રભુ, આ મનને વશ કરવા માટે, મનને કાબુમાં રાખવા માટે જીવાત્માએ શું કરવું જોઈએ? મન વશ રહે, મન કાબુમાં રહે, એ માટે જીવાત્માએ ક્યું સાધન કરવું, શું કરવું?
ભગવાન કહે કે માં તારો સવાલ બહુ સુંદર છે, એટલે માં સાંભળ. યોગ આધ્યાત્મિક ઉંસા મતો નિશ્રેયસા અત્યંતો પરતીર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય. એમાં મન જો વિષ્ણુ સેવા કરે તો મુક્ત બને, વિષયમાં આસક્ત રહે તો બંધનમાં રહે. ભગવાન કહે કે માં વિદ્વાનો સંગ અને આસક્તિને જ જીવના બંધનનું અને મુક્તિનું કારણ બતાવે છે. પણ એ જ આસક્તિ, એ જ મન જો કોઈ સાધુ પુરુષ સાથે જોડી દેવામાં આવે તો જીવ મોક્ષ ગતિને પામે છે. સાધુની સાથે જોડાઈ જવું, સંત સાથે જોડાઈ જવું. પ્રસંગ મંજરમ પાશમાત્મન કવયો વિદુઃ સ એવ સાધુષુ કૃતો લોક દ્વાર પાવૃતામ. સ એવ સાધુષુ, એ મનને સાધુનો સંગ કરાવવો. માં ગંગા સતી કહે છે, એજી સંગ તું કરો તો તમે આવા નર કરજો પાનવા. એ ભજનમાં હોય ભરપૂર. એજી સંગ તું કરો તો તમે આવા નર ભજનમાં હોય ભરપૂર. ગંગા સતી જ્યારે એમ કરી જેના નયનો માવર હે આચાનું. ગંગા સતી જ્યારે એમ કરી શીલવંત સાધુને એ વારે વારે નમીએ પાનવા. વારે વારે નમીએ પાનવા. જેના બદલે નહીં વર્તમાન, બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદા રે જેને મહારાજ હોય મહેરબાન. ચિત્તની વૃત્તિ જેની સદા રે મહારાજ હોય એ મહારાજ મહારાજ એના માટે આવા સાધુની આશા કરીએ. આવા બજરંગદાસ બાપા જેવા આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નથી. આશા કરો સુરાપની, અન્ય કોઈ ઈચ્છા નથી. કળી કાળમાં કૃપા વિના, કળી કાળમાં કૃપા વિના, બાપા બજરંગની કૃપા વિના, બાપા
આવે તો એને મારતા બગદાણામાં બિરાજતા દાણામાં બિરાજતા સંત મળે નહીં આશા કરો અન્ય કોઈ ઈચ્છા નથી કળીકાળમાં ઈચ્છા કરીએ તો ધન દોલત માલ ખજાને નહીં, સાધુની આશા એની કરીએ. મન જો સાધુ સંગમાં લાગી જાય, સંત સંગમાં લાગી જાય તો જીવ બંધનમાંથી મોક્ષ તરફ જતો રહે છે. બળ્યો જળ્યો આત્મા જો સાધુના શરણે જાય તો જ્ઞાન કરી લહેર મેં એ તરત ટાઢો થાય. સંત છટકો લાગ્યા વિના કેમ રીજે કીર્તાર, સંત ચટકો લાગ્યા વિના કહો ને કેમ રીજે કીર્તાર. ઈયળની જો ભમરી બને તો નરને કેટલીક વાર. આપણે એક ઈયળ આવે છે આમ કાંટાવાળી, આમાં હાલે ઊંચી થઈ, લીલા રંગની આવે, લગભગ એ ખેતરવાડીઓમાં વધારે હોય. એ ભમરી ક્યાં ગઈ? હમણાં હતી ને છે, અહીંયા જ હોય, મારી પાસે જ રહે. લઈ ભમરીનું હું કોને ખબર ક્યાં રૂપમાં હોય તો મારો નાથ જાણે. પણ એ ભમરી એ લીલા કલરની એ ઈયળને જોઈ જાય એટલે જોરથી ઉડતી ઉડતી આવીને એ ઈયળને એક ડંખ મારે, જોરદાર ડંખ મારે. પણ પેલી ઈયળ એ ડંખને સહન કરીને આમ હામી થાય, ઊંચી થાય. એટલે ભમરી એને બીજો ડંખ મારે, વળી પેલી ઈયળ આમ હામી થાય, ફૂફાડો મારે. 3 ડંખ મારે છતાંય એ ઈયળ એની હામી થાય ને તો ભમરી એ ઈયળને પસંદ કરે, એના પગ વડે એના દરમાં લઈ જાય. પછી એ ભમરી એ ઈયળનું સેવન કરે અને સેવતા સેવતા આખરમાં ઈયળને પાંખો આવી જાય અને ઈયળની ભમરી બની જાય છે. બાપ એમ મેરે ભાઈ બહેન, આપણે કોઈ સાધુના શરણે જઈએ તો પ્રથમ તો સાધુ આપણને ઘા મારશે, ગાળો દેશે, અપમાન કરશે. કેમ આવ્યો? તારા બાપનું હું અહીં દાટ્યું છે? બાપા શ્રી કહેતા આવું બધું. પણ જો જીવાત્મા સહન કરે, ડંખ સહન કરે સાધુના, અને બધું સહન કરતા કરતા સાધુનો આશ્રિત થઈ જાય તો ભારત દેશનો ભજનદાસ બાપા જેવો સાધુ એને પાંખો આપી દે છે. જા બાપ, હું તને પાંખો આપું છું, ઉડી નીકળ, ઉડી જા હંસલા, ઉડી જા, હવે વૈકુંઠ તરફની તને યાત્રા કરાવી છે. એ પાંખો આવીને એ ઈયળ લાગી થયો છે એને એ ભમરી કેરો સંગ, એ ગુરુજી એવા થયો છે એને ભમરી કેરો સંગ, હે ગુરુજી એવા ચકાચક બધા જમ્યા છો ને? હે, આ શું હતું? આ તો મઠ્ઠો હતો. મેં પ્રસાદ લીધો છે એટલે મઠ્ઠો ખાઈને ટાઢા નથી પડી ગયા ને બધા? કે પછી મારા કાનમાં કઈ તકલીફ છે મને શું ખબર, મારો રામ જાણે. પણ મને અત્યારે એવું લાગે છે કે તમે કોઈ ગાતા ચા પાણી તો પીધા હશે ને, કે નથી કોઈની વ્યસન? જો બરાબર ચકાચક ભોજન કરી લીધું હોય, ચા પાણી પીધા હોય તો ગાવા જેવું છે. થયો છે એને ભમરી કેરો સંગ,
ગુરુજી એવા થયો છે ને ભાઈ કેરો સંગ હે ગુરુજી એ ચંદન સેવતા એ વિષધર થાય ચંદનના વૃક્ષ પર રહે, ઝેરીલું પ્રાણી છે, પણ ચંદનનો એને વારંવાર સ્પર્શ થાય ના તો એ વિષધર એ ઝેરીલો નાગ એ કોનાનો થઈ જાય, એમનો થઈ જાય. ઓ બાપ, સંગ થયો ના એટલે કવિ કહે છે કે ચંદન સેવતા એ વિષધર થાય આપણા પરમ બળભાગ્ય પૂજ્ય રામપ્રિયદાસ બાપુ અને સીતારામ બાપુ બસ દર્શન દેતા રહે છે. અને બાબા આપ હો ને તો મને કથા કરવાનો આમ થોડો વધારે આનંદ આવે. આપને આવે તો મને આવે, મને આવે તો આપને આવે. આ તો બધું અનોન્ય છે. સવારે મેં નિવેદન કર્યું હતું કે 4 મિલે 64 ખીલે 20 રહે કર જોર. એક સાધુની બીજા સાધુની સાથે 4 આંખ મળે તો 20. એક હાથના કેટલા આંગળા? 2 હાથના 20 રહે કર જોર. લેકિન હરિજન સે હરિજન મિલે તો ખીલ જાય 7 કરોડ. એક માણસના એક સાધુના શરીર ઉપર 3.5 કરોડ રૂવાડા હોય છે, તો 2 સાધુ મળે તો 7 કરોડ રૂવાડા ઊભા થઈ જાય છે. આનંદ છે. હે ચંદન સેવતા વિષધર થાય ચંદન સેવતા વિષધર થાય એ થયો છે એને ચંદન તેરો સંગ એ ગુરુજી એવા થયો છે એને ચંદન કેરો સંગ હે ગુરુજી એવા એ પાખો આવીને હૈયાને લાગ્યું એ પાખો થયો છે એને ભમરીનો સંગ હે ગુરુજી એવા મોતી થયું છે અમારી હે ગુરુજી એવ સાધુષુ કૃતો લોક દ્વાર પાવ્રતા. સાધુનો સંગ કરવો. એક માણસે 28 ખૂન કરેલા બાપુ, 28 ખૂન. અને એ ગામની અંદર એક મહાત્મા એક સંત પધાર્યા. આખો ગામ સાધુના સત્સંગમાં ગયું. 28 ખૂન કરનારો માણસ પણ પહોંચ્યો. સત્સંગમાં આ સાધુએ પાપ અને પુણ્યની વ્યાખ્યા કરી. પેલો માણસ રડી પડ્યો. ઓહો, મેં 28 ખૂન કર્યા, આ પાપમાંથી હું કેમ મુક્ત થઈશ? બધા જતા રહ્યા. પછી દોડીને 28 ખૂન કરનારો એ માણસ બાપુના ચરણમાં પડી ગયો. બાપુ, મને બચાવો, મને ઉગારો. મેં 28 ખૂન કર્યા છે, મને મુક્તિ નહીં મળે, મને મોક્ષ નહીં મળે. સાધુએ જોયું કે ભલે આને 28 ખૂન કર્યા પણ પસ્તાવો છે.
આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઉતર્યું છે, પાપી જનો એમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બેટા, તે કબૂલ કરી લીધું છે, તારા માટે ઘણું છે. પણ બાપુ, આમાંથી મને છોડાવો. મેં 28 ખૂન કર્યા છે, આનું પાપ મને લાગ્યું છે, મને પાપ મુક્ત કરો. અને એ સંતને દયા આવી ગઈ. પોતાની જોડીમાંથી એક કાળા રંગનો રૂમાલ કાઢ્યો. હાલે બેટા, આ રૂમાલ રાખજે તારા ખિસ્સામાં. જે દિવસે, જે તારીખે, જે વારે આ રૂમાલ સફેદ થઈ જાય તો માનજે કે તારું પાપ ધોવાઈ ગયું છે. હાલે આ રૂમાલ. પેલા માણસે રૂમાલ લઈ લીધો. રોજ સવારમાં જાગે ને રૂમાલ જોવે, પણ રૂમાલ તો કાળો, સફેદ થાય નહીં. એમાં એક દિવસ સવારમાં આ માણસ પોતાના ઘરની બહાર ઓટલા ઉપર બેઠો બેઠો દાંતણ ઘસતો હતો. એમાં એક સ્વરૂપવાન એક દીકરી નીકળી, અતિ સ્વરૂપવાન, અને કોઈ નાલાયકની નજર બગડી અને એ સ્વરૂપવાન દીકરીની આબરૂ લૂંટવા, એનું શિયળ લૂંટવા માટે એની પાછળ એની મશ્કરી કરતો હતો. આ પેલો 28 ખૂન કરનારો માણસ આ દ્રશ્ય જોવે અને એનું લોહી ઉકળી ઉઠ્યું. મારી નજર સામે એક દીકરીની આબરૂ લૂંટાશે? જે થવું હોય તે થાય. પોતાના ઘરમાં ગયો, તલવાર કાઢી અને પેલો માણસ કે જે દીકરીની આબરૂ લૂંટતો હતો એના શરીર ઉપર એક ઘા કર્યો, ધડથી માથું જુદું, અને લોહીથી ખરબડાયેલી તલવાર લઈને સાધુની પાસે ગયો. બાપુ, હું નહીં સુધરું, 29મું ખૂન કરીને આવ્યો છું, એક વધારાનું પાપ લઈને આવ્યો છું. બેટા, કેમ, શું કામ તે માણસને મારી નાખ્યો? અરે બાપુ, સવારમાં હું દાંતણ કરતો હતો, એમાં એક દીકરી નીકળી. કોઈ નાલાયક માણસ એની આબરૂ લૂંટવા માટે જતો હતો. બાપુ, મારું લોહી ઉકળી ઉઠી, મારાથી રહેવાનું નહીં કે મારી નજર સામે એક દીકરીની ઇજ્જત જશે. મેં એનું ખૂન કરી નાખ્યું. અને એ વખતે પેલા સાધુ કહે, બેટા, મેં તને રૂમાલ આપ્યો તો ક્યાં ગયો? બાપુ, આ રહ્યો, કાઢ. એ રૂમાલ કાઢ્યો તો એ રૂમાલ કાળો નહીં, ધોળો થઈ ગયેલો. કારણ કે 28 ખૂન કર્યા હતા પોતાના નિજી સ્વાર્થ માટે, પણ 29મું ખૂન કર્યું છે ને એ એક દીકરીની ઇજ્જત બચાવવા માટે, આબરૂ બચાવવા માટે. એટલે એના પેલા 28 ગુના હતા ની માફ થઈ ગયા. સાધુ સંગનો આ મહિમા છે. સએવ સાધુ શું કૃતો લોક દ્વાર પાપૃતા. માં મનને સાધુનો સંગ કરાવાય. ત્યારે માં દેવહૂતિ વળી એક પ્રશ્ન પૂછે, બહુ સુંદર સવાલ, કે બાપ, સાધુ કહેવા કોને? સાધુ કોણ? જેની જટા લાંબી, જેની દાઢી મોટી, જેને ભગવા વસ્ત્રો પહેર્યા. ઠીક છે, એક સાધુનો અવેશ વંદની છે, પ્રણમ્ય છે. પોલીસ વાળો ખાખી વર્દીમાં ન હોય તો એને કોઈ સાહેબ ન કહે. એમ અમે આવા કપડાં ન પહેરીએ તમને કોઈ બાપુ ન કહે. એક પ્રણમ્ય છે એ સાધુનો અવેશ. પણ આટલા પૂરતું જ નહીં. ગુરુ ગોરક્ષનાથ કહે છે કે કપડા ભી રંગા, અંચળા ભી રંગા, लेकिन जब लग अपनो मनवो न रंगो मेरे लाल, लाल मेरे दिल में संतो, लागी वैरागी रामा. जोयूं मैं तो कपड़ा रंगवाती. जोगी जगत को जाने नहीं, कपड़े रंगे से क्या हुआ? जोगी इस जगत को जाने नहीं, कपड़े रंगे से क्या हुआ? आप घट रंगा नहीं तो परघट रंगे से क्या हुआ? પોતાનું મનડું નથી રંગાણું, લુગડા રંગે શું વળે? સાધુની વ્યાખ્યા શું? સાધુ કહેવો કોને? પ્રભુ, મને એ બતાવો કે સાધુનું લક્ષણ શું? ત્યારે ભગવાન કપિલ કહે છે, માં, સાધુના હું તને અમુક લક્ષણો કહું છું. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદા, સર્વદેહિનામ અજાત શત્રવઃ શાંતા, સાધવ સાધુ એમાં સાધુનું પહેલું લક્ષણ છે તિતિક્ષા. તિતિક્ષાનો અર્થ થાય છે સહન કરવું. સહન કરે એનું નામ સંત. વાત વાતમાં વડકા કરે. જીવાત્મા એની પાસે શાંતિ લેવા માટે ગયો, બાપુ પાસે જઈશ તો શાંતિ. હવે પોતે જ હળગેલો હોય, બીજાને શું શાંતિ આપે? સહન કરે એનું નામ સંત. એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે, એને સંત કહીએ. મહારાષ્ટ્રમાં એક સંત થઈ ગયા, સંત જ્ઞાનદેવ. એ જ્ઞાનદેવ આમ ગંગા સ્નાન કરીને જેવા નીકળ્યા એટલે કોઈ મુસ્લિમ એક પઠાણ માણસ પાનની પિચકારી એના પર નાખી કપડા બગાડ્યા, સાધુની ઉપર થૂક્યો.
સંત જ્ઞાનદેવ એક શબ્દ બોલ્યા નહીં, પરત ફરી ગયા, વળી ગંગા સ્નાન કર્યું, વળી પાછા આવ્યા. એટલે પેલો પઠાણ બીજી વાર એના પર થૂક્યો. જ્ઞાનદેવ એક શબ્દ ન બોલ્યા, વળી પાછા ત્રીજી વાર સ્નાન કરીને પાછા આવ્યા. એટલે પેલો માણસ ત્રીજી વાર થૂક્યો. આમ 1 વાર, 10 વાર, 50 વાર, 80 વાર, 100 વાર, 108 વખત સંત જ્ઞાનદેવ ગંગા સ્નાન કરે અને પેલો માણસ થૂકે. છેલ્લી વાર 108મી વાર સ્નાન કરીને જેવા જ્ઞાનદેવ આવ્યા એટલે પેલો પઠાણ માણસ થૂક્યો નહીં, સંત જ્ઞાનદેવના ચરણમાં દંડવત લાકડીની માફક પડ્યો. બાપુ, આપની સહનશીલતાને મારા પ્રણામ. હું આટલી વખત તમારા ઉપર થૂક્યો, પણ તમારા મુખમાંથી એક કવેણ ન નીકળ્યું, એક અપશબ્દ ન નીકળ્યો. કઈ તમે મને કીધું નહીં બાપુ? ખરેખર મને તમારામાં સાચા સાધુના દર્શન થાય છે. ત્યારે સંત જ્ઞાનદેવ બહુ સુંદર વાક્ય બોલ્યા, જીવનમાં ઉતારવા જેવું છે. સંત જ્ઞાનદેવ કહે, બાપ, તું 108 વખત મારા પર થૂક્યો ને, એ મારા માટે બહુ હિતકારી નીવડ્યું. કારણ કે રોજ તો હું એક જ વાર ગંગા સ્નાન કરતો, તે આજ મારી એક માળા પૂરી કરાવી નાખી. 108 વખત ગંગામાં સ્નાન કરવાનો મને મોકો મળ્યો. આનું નામ સાધુ, સહન કરી નાખે. હવે આપણે તો આમ જાતા હોય ને કોઈક આપણને આમ પગે ન લાગે કે મને પગે ન લાગે, સીધારામ મને ન કીધા. સંતનું પહેલું લક્ષણ છે તિતિક્ષા, સહન કરવું. પછી કારુણિકા, બીજું લક્ષણ છે કારુણિકા, જેનું દિલ કરુણામય હોય. કોઈની આંખના આહુ જોઈ ન શકે. એટલા માટે જ રામચરિત માનસમાં સંતના હૃદયને માખણથી પણ કોમળ બતાવ્યું છે. કોમળમાં કોમળ હોય તો માખણથી કઈ કોમળ હોય નહીં, પણ સાધુના હૃદયને માખણ કરતા કોમળ બતાવ્યું છે. અમારો ગોસ્વામી લખે છે, સંતરિદય નવ નીત સમાના, સંતરદય નવ નીત સમાના. પીગળાવવું હોય તો તમારે તપેલીમાં મૂકીને ચૂલાની નીચે તાપ કરવો પડે. જ્યાં સુધી અગ્નિ પ્રગટ ન થાય ત્યાં સુધી માખણ ઓગળે નહીં. તમે અહીંયા તાપ કરો અને થોડે દૂર તમે તપેલી મૂકો તો માખણ પીગળે નહીં. એને નીચે તાપ જ કરવો પડે તો જ પીગળે. ત્યારે સાધુનું હૃદય પોતાનો શિષ્ય 100 યોજન દૂર હોય, 100 ગાવ દૂર હોય, પણ પોતાના શિષ્યની ઉપર કંઈક વિપત આવે, આફત આવે તો સાધુનું હૃદય ઘણે દૂર હોય ને, એનું હૃદય દ્રવીભૂત થઈ જાય, એનું હૃદય પીગળી જાય કે મારો શિષ્ય આજ કોઈક વિડંબણામાં લાગે છે, મારે એનું દુઃખ હળવું કરવું છે. સાધુ રડી પડે એટલે કહે છે, નિજ પરિતાપ દ્રવય નવનીતા, નિજ પરિતાપ દ્રવય નવનીતા. નિજ પરિતાપ દ્રવય નવનીતા, પર દુઃખ દ્રવયિષુ, પર દુઃખ દ્રવયિષુ સંત પુનીતા. સંત હૃદય નીત સમાના. સાધુનું બીજું લક્ષણ છે કરુણા, જેના દિલમાં કરુણા છલોછલ ભરી હોય. તિતિક્ષવ કારુણિકા સુહૃદા, જેનું હૃદય સુંદર હોય, શુદ્ધ હોય, વિશુદ્ધ હોય. અજાત, સાધુની કોઈ જાત નહીં. 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. આ 4 આંગળી તમે જોજો,
બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય, આમાં સાધુ ક્યાંય આવે નહીં. હા, કારણ કે એ અજાત છે. ગંગા સતી કહે છે કે જાતિ છોડીને અજાતિ થઈ રહેવું પાનબાઈ, કાઢવો વર્ણનો વિકાર. હું પટેલ, હું વાણિયો, હું કોળી, હું બ્રાહ્મણ, હું ક્ષત્રિય, હું દરબાર, હું વળી આ તે, એ તો બધા વર્ણના વિકારો છે. ભગવાને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે જન્મ થયો ત્યારે કોઈ વર્ણ જ નહોતો. જન્માનો જાય તો પ્રજાનામ સંસ્કારો દ્વિજ ઉચ્ચયત. જન્મથી દરેક માણસ શુદ્ર જ હોય છે. પછી એનામાં જે સંસ્કારો, આ બ્રાહ્મણ, કોઈ બ્રાહ્મણના ઘેર દીકરો જન્મે તો પછી એ જન્મથી બ્રાહ્મણ હોય જ, કારણ કે ખૂનમાં લોહીમાં બ્રાહ્મણ જ હોય. પણ ખરેખર એને જનોઈ પહેરાવવામાં આવે અને પછી એનામાં દ્વિજ સંસ્કારો રેડવામાં આવે પછી એ સાચો બ્રાહ્મણ ગણાય છે. દ્વિજ સંસ્કાર જેને, એમ જેવા જેવા જેના સંસ્કારો. પણ 4 વર્ણમાં સાધુ ક્યાંય ન આવ્યો સાહેબ. આ 4 આંગળી, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય. પણ મને કહેવા દો, અતિશોક્તિ લાગે તો ક્ષમા, પણ સાધુ એ અંગૂઠો છે. અંગૂઠો. ભલભલા વર્ણના માણસો હોય અને બગદાણે જવું પડે છે. આજ કરોડપતિ હોય, અબજોપતિ હોય, અંગૂઠા પાસે જવું પડે છે. કારણ કે અંગૂઠા વગર આપણે કોઈ કાર્ય ન કરી શકીએ. ખાલી આંગળી હોય તમે ખાઈ ન શકો, લખી ન શકો, કાંઈ ક્રિયા ન. અંગૂઠાની સહાય લેવી. એમ ભારત દેશના સંતોની મદદ તમારે લેવી જ પડશે, લેવી જ પડશે અને લેવી જ પડશે. બોલો રાધે રાધે. જરૂર પડે. અજાત શત્રવઃ, સાધુના જીવનમાં કોઈ શત્રુ ન હોય, કોઈ દુશ્મન નહીં. કવને હું કિન્હ વિરોધ, રામચરિત માનસ કહે છે. જેને હરિ ભજવા છે એને કોની સાથે વેર કરવું? વેર તો આપણે બધાને થાય. સાધુને કોઈ વેરી જ ન હોય. કોઈ અતિશય પ્રિય નહીં, કોઈ અતિશય વેરી નહીં. સબ સમાન. કરોડપતિ આવે તો એ સન્માન, અને સાવ ગરીબ આવે તો એને એ કોઈ શત્રુ નહીં, કોઈ દુશ્મન નહીં. અને જેની ઉપર કોઈ દુશ્મન ન હોય ને એ શાંતિથી. ઘણાને ઊંઘ નથી આવતી એનું કારણ કે એને કેટલાય માથે દુશ્મનો હોય. અને અમે ગમે ત્યાં વાડીમાં નાખો તો એમ હોઈ જાય. હા, ઊંઘ જ, કારણ કે કોઈ દુશ્મન જ નહીં. બધા આપણા પ્રિય વાલા. બજરંગદાસ બાબા એટલા માટે જ કહેતા મારા વાલા, વાલા વાલા, કારણ કે કોઈ વેરી જ નથી, વાલા જ છે બધા. અજાત શત્રવઃ શાંતા, જેનો દેહ શાંત હોય. સાધવ, જેનું જીવન સાધનામય હોય. આ બધા સાધુના લક્ષણો છે, સાધુના આભૂષણો છે. માં, આવા કોઈ મહાપુરુષનો સંગ કરવાથી વ્યક્તિનું મન મોક્ષ સુધી જીવાત્માને લઈ જાય છે. ગમે એવો પાપી માણસ હોય, આ જેસલ જાડેજો તમે જોવો, એને તો એમ કહ્યું કે જેટલા માથાના વાળ સતી, જેટલા માથાના વાળ એટલા વકર્મો મેં કર્યા, પણ છતાંય એક સતી તોરલદેના શરણે જતો રહ્યો ને તો તોળીએ 3 નર તાર્યા, 66 સધીર. એમાં જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. એક સંતના શરણે ગયો એટલે જેસલ જાડેજાની આજે સમાધિ પૂજાય છે. જો તો ખરા, આટલો બધો પાપી હતો પણ સંતના શરણે જતો રહ્યો ના, એટલે જીવન બદલાય છે હો સાધુના સંગમાં. બદલાય છે હો સાધુના સંગમાં. એ નિત્ય નવો આનંદ ઉજવાય સાધુના સંગમાં. નિત્ય નવો આનંદ ઉજવાય સાધુના સંગમાં. એ જીવન બદલાય છે હો સાધુના સંગમાં. જીવન બદલાય છે હો
માણસ આવે મુસાફરી કરીને થાકી ગયો હોય અને બગદાણાના પાદરમાં પહોંચે ને બાપાની મંદિરની ઉપરની ધજા જોવે ને તો એના બધા થાક ઉતરી જાય. નિજ અનુભવ છે આ, પોતાનો અનુભવ કહું છું, બીજાનો નહીં. ખાલી ધજાનો આમ દૂરથી દર્શન કરીએ ને એટલે બધા થાકોડા ઉતરી જાય અને પછી પ્રસાદ પેટમાં પડી જાય બાપ. પછી તો શું વાત કરી, એ ઔષધિ આવી ગઈ છે. આ ઘણા મને એમ કે તમે આટલું બધું બોલો, તમારો રાગ નથી બે તો ક્યાંથી બે? બગદાણાના લાડવા પડ્યા પેટમાં, એ ઔષધિ પડી. આમાં વાત બેહવા દે તો એ દોહાની બળતર, એ ઉપાધિ છે, એને ઉપાધિ. આપણું ગળું બેહવા દે તો એ આપણી જવાબદારી નહીં, એની કારણ કે એની ઔષધિ આ પેટમાં પડી. એટલે કવિ કહે છે કે સાધુ તો કેવો હોય, પારસમણી જેવી સંતોની કાયા, પારસમણી જેવી સંતોની કાયા, પારસમણી જેવી સંતોની કાયા, પારસમણી જેવી સંતોની કાયા, ત્યારે અમૃત બની જાય સાધુના સંગમાં, ત્યારે અમૃત બની જાય સાધુના સંગમાં, એ લોઢું કંચન બની જાય સાધુના સંગમાં, લોઢું કંચન બની જાય સાધુના સંગમાં, જીવન બદલાય છે સાધુના ગાયે. સંગમાં, જીવન બદલાય છે સાધુના સંગમાં. શંકર માગે સદા સંત ચરણ રજ, 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 શંકર માગે સદા સંત ચરણ રજ. શંકર માગે સદા સંત ચરણ એ રજ. મને મુક્તિનો માર્ગ દેખાય સાધુના સંગમાં, મુક્તિનો માર્ગ દેખાય સાધુના સંગમાં. ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં, અને સાધુની નાત જેવી બીજી કોઈ નાત નહીં. એ બધા જ્ઞાનીની વાત જેવી બીજી કોઈ વાત નહીં, અને આ માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં. હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. એ ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં. બોલ્યા બીજો કોઈ નંગ નહીં, ડુંગરા રંગ જેવો બીજો કોઈ નંગ નહીં, ડુંગરા રંગ જેવો બીજો કોઈ. આ જીવન બદલાય છે સાધુના સંગમાં જીવન સાધુના સંગમાં. એ નિત્યનો આનંદ ઉજવાય સાધુના સંગમાં. જનનો આનંદ ઉજવાય સાધુના સંગમાં. મારા સંતોના સંગમાં, સંતોના સંગ, મારા સાધુના રંગ, મારા સાધુના રંગ, બાપાના સંગમાં, મારા એ બંદી હરિના સંગમાં, સંગીધારીના એ પાટલ ફકીરના સંગમાં, મારા સાધુના સંગમાં. फीकर फीक सबको खा गई, अने फीकर सब का पीर, फीकर की जो फाकी करे उनका नाम फकीर.
हद चले सो औलिया, दो हद चले सो पीर, लेकिन हद दोनों चले, उनका नाम फकीर बालक नूर का सजदा करे शरीर, क्या रोजा क्या बंदगी क्या मंदिर क्या मस्जिद। ફકીર એ તો જે ફકીરનો બાળક હોય, જે ભજનદાસ બાપાનો બાળક હોય, એને ઊની આંચ ન આવે બાપ, એ તો મૂર્ખ. પછી તો એને મંદિરે જવાની જરૂર નહીં, એને બંદગી કરવાની જરૂર નહીં, એ ફકીર બાળક. એટલે મને એક ગુરુ નાનક દેવનું પદ યાદ આવ્યું છે. આજે વાર કયો છે? ગુરુવાર. ગુરુદેવનો, આપણા બાપાશ્રીનો વાર છે, ગુરુનો વાર છે. એટલે ગુરુ નાનક દેવ પંજાબી ભાષામાં આખું આ કીર્તન છે. તમારી બધાની ઈચ્છા હોય તો ગવડાવું. હા, બધા હાથ ઊંચો કરો તો ગવડાવી નાખો. વાહ! ફકીરોની શું મસ્તી હોય છે, શું મોજ હોય છે. ખાવાનું મળે તો ભી મસ્તી, ન મિલે તો ભી વહી મસ્તી. મોઢાની રેખા ન ફરે, કોઈને કહે નહીં કે મને ખાવાનું નથી મળ્યું, મને આ નથી મળ્યું, મને આ વ્યવસ્થા, કોઈ કઈ કે બસ अपनी मस्ती में, मन मस्ती में वो जीता है, दूसरों की और. એટલે ગુરુ નાનક દેવ કહે છે કે વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. આમ તમે કોઈ ગુરુદ્વારમાં જાઓ ના, ગુરુદ્વારે તો આપણી એક મર્યાદા, એક મલાજો હોય છે. હા, તમ તારે આવી જાજો નાચવા, આપણે જેને નાચવું, કારણ કે નાનક દેવનું આ કીર્તન છે, આમ બાપાનો વાર છે, ગુરુવાર, અને ગુરુદેવની એક આ ગુરુવાણી છે, ગુરુબાની, પ્રેમ સે ગાઈ ગયે હમ. પણ કોઈ નાનક દેવના દરબારમાં આપણે મંદિરમાં જઈએ તો ઉઘાડા માથે ન જવાય, એક મર્યાદા હોય. હજુ પણ આમાં જો આપણા વડીલો બેઠા, એના માથા ઉઘાડા ન હોય, માથે પાઘડી તો કંઈક પન્યું બાંધ્યું. આમ એક ભારત દેશની અમાન્યા છે, એક મર્યાદા છે. અને જૂના કાળમાં તો ઉઘાડા માથે કોઈ હામો મળતો એના સુગંધ ન લેતા, એ ઉઘાડ માથો હામો મળ્યો. એટલે શક્ય હોય ત્યાં સુધી, ફરજિયાત નથી, જ્યાં સુધી તમને શક્ય હોય ત્યાં સુધી થોડી મિનિટો માટે આપણે આપણું સ્થિર ઢાંકી લઈએ, આપણું માથું ઢાંકી લઈએ, તાકી આપણી આ એક ગુરુદેવનો આ દરબાર છે, ભજનદાસ બાપાનો આ દરબાર છે બાપ, અને આપણી મર્યાદા જળવાય રહે. માટે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, બધાને ફરજિયાત નથી, તમને અનુકૂળ લાગે તો માનજો, ન લાગે તો આપની મરજી પ્રમાણે. આઈએ એ વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની, વાહ વાહ રે મોજ ફકીરાની. હે ગુરુવાય 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 ગુરુ સદગુરુવાય ગુરુ સદગુરુવાય ગુરુ સદગુરુવાય ગુરુવાય 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 ગુ
खालसा वाहेगुरु की फतेह। बोले सोनिहार सत श्री अकाल। मैंने ढूंढा अपना शरीर, वहाँ में पाया अलख अमीर, माही में तो बन गया रे फकीर, माही में तो बन गया फकीर।
की माए मैं तो बन रे गया रे फकीर माए में तो बन रे गया फकीर સૈવ સાધુ આ રીતે ભગવાન કપિલે માં દેવહૂતિને સંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. માતાના મનને શાંતિ મળી, જ્ઞાન મળ્યું, માં બહુ રાજીપો અનુભવે છે. અને પછી ધીમે ધીમે માને જ્ઞાન મળ્યું, ઉપદેશ મળ્યો. આમ કરતા કરતા માતા દેવહૂતિનું શરીર શાંત થયું. માં શરીરથી મુક્ત બની છે. મૈત્રેય મુનિ કહે કે હે વિદુરજી, જ્યાં માતા દેવહૂતિને સિદ્ધિ મળી ભગવાન કપિલ દ્વારા, એ ભૂમિનું નામ, એ નગરનું નામ સિદ્ધપુર બની ગયું. એ આપણા ગુજરાતમાં છે. અને એ સિદ્ધપુર ક્ષેત્ર ત્રણેય લોકમાં વિખ્યાત બન્યું. મૈત્રેય મુનિ કહે કે હે વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને માતા દેવહૂતિના પવિત્ર સંવાદની કથા કહી સંભળાવી. જે કોઈ જીવાત્મા આ કપિલ ગીતાની કથા જે સાંભળશે, એના મનની અંદર ભગવત ચરણમાં એને પ્રેમ પ્રગટ થશે, એના દિલની અંદર, એના હૃદયની અંદર ભક્તિનું પાવન નિર્માણ થશે. આટલું કહી અન વ્યાસજીએ સ્કંદ પરિવર્તન કર્યો. ઇતિ શ્રીમદ મહાભાગવત પુરાણે પરમ સંહિતાયામ તૃતીયો સ્કંદ બોલીએ દ્વારિકાધીશ કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. મનોસ્તુમ શતરૂપાયામ તિસ્ત્ર કન્યા જગ્નિરે આકૃતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ વિશ્રુતા. ઓમ નમો ભગવતે વાસુદેવા. મૈત્રેય મુનિ કહે કે હે વિદુરજી, મનુને ત્યાં શત્રુપા રાણી દ્વારા 5 સંતાનો, એમાં 2 પુત્રો પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, 3 દીકરીઓ આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એમાં મેં દેવહૂતિના વંશ વિસ્તારની તમને કથા કહી સંભળાવી. સૌથી મોટી કન્યા છે, એનું નામ છે આકૃતિ. એનું લગ્ન પુત્રિકા ધર્મ પ્રમાણે કરવામાં આવ્યું. પુત્રિકા ધર્મનો અર્થ એ થાય કે દીકરીને પરણાવવામાં આવે, પછી એ દીકરીને સાસરિયામાં ગયા પછી જે પુત્ર જન્મે એ ભાણેજને એના પિતાશ્રી એના ઘેર લાવે, એ પુત્રિકા ધર્મ પ્રમાણે આવું. રુચિ નામના પ્રજાપતિ સાથે આકૃતિનું દિવ્ય લગ્ન કર્યું. અને એમને ત્યાં સુખી દાંપત્ય જીવનમાં સાક્ષાત શ્રી હરિ યજ્ઞ સ્વરૂપે પત્ની દક્ષિણાની સાથે પ્રગટ થયા. જય જયકાર કરીએ. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. બોલીએ અગ્નિ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ અને દક્ષિણા મોટા થયા, બંને છે બેન ભાઈ. પણ બન્યું એવું કે અગ્નિ નારાયણ એ દક્ષિણાના રૂપમાં મોહિત થઈ ગયા. લગ્ન કરવાની ઈચ્છા જાગૃત થઈ. શંકા ન જાય એટલા માટે કહું છું કે અગ્નિ એ નારાયણ છે અને એની પત્ની દક્ષિણા એ લક્ષ્મી સ્વરૂપા છે. પૂર્વ જન્મના પતિ પત્ની જ છે. યજ્ઞ એ વિષ્ણુ છે અને દક્ષિણા એ લક્ષ્મી છે. આ બંને પૂર્વના પતિ પત્ની જ છે. એથી શાસ્ત્ર વિરુદ્ધ નથી. આ યજ્ઞને ત્યાં 12 પુત્રો થયા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડ, સ્વતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વહન, સુદેવ અને રોથન. હે વિદુર, મનુની બીજી કન્યા જે દેવહૂતિને કરદમ ઋષિ સાથે પરણાવ્યા, તેમને ત્યાં 9 કન્યાઓનો જન્મ થયો. એ 9 કન્યાઓનો 9 ઋષિ સાથે લગ્ન કરી એમને ત્યાં અનેક જ્ઞાની, વિવેકી, સંત લક્ષણા પુત્રો એમને ત્યાં જન્મ્યા. અને એના દ્વારા આખી સૃષ્ટિ મનુષ્યોથી ભરાઈ ગઈ. અને આપણે ત્યાં બજરંગદાસ બાપા એમ કહેતા કે મનુભાઈ બગદાણાનો ફોજદાર છે, તો આપણો બગદાણાનો ફોજદાર આલ્યો આવે છે.
બાપાશ્રીના શબ્દોમાં કહું કે આ તો બગદાણાનો પોદ્દાર. એવા મંજી દાદા આપણી સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. બાપાના નામનો જય જયકાર કરી બોલીએ બજરંગદાસ બાપા કી જય. એ બંડી ધારી તમારી જય જય હો. બંડી ધારી બંડી ધારી તમારી જય જય હો. બાવલિયા તમારી જય જય બાવલિયા तुम्हारी जय बोलो सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम 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 जय सीताराम अटल फकीर की जय जय हो. अटल फकीर की जय जय हो. अटल फकीर की जय जय हो. फकीर की जय जय सीताराम
છે કે બાપુએ મંજી દાદાને બગદાણાનો ફોજદાર કેમ કીધા. પણ એક બની ગયેલી ઘટના હું ન ભૂલતો ત્યાં સુધી કે મંજી દાદા બગદાણામાં પોતાના 25-50 સ્વયંસેવકો એની ભર જુવાની અને એક હોદ ગળાવતા હતા. અને એ 25-50 જે સ્વયંસેવકો હોય એના એ મુખ્ય આમ, અને એ હોદ ગાળતા હતા. એમાં એ વખતમાં 10 પાસ માણસ હોય ને, જૂની મેટ્રિક, એ તો ગ્રેજ્યુએટ ગણાતો વિનુભાઈ. અને આ મંજી દાદા છે એ વખતમાં ગ્રેજ્યુએટ હતા. અને વગર પરીક્ષાએ મંજી દાદાને PSI નો ઓર્ડર આવ્યો. ઈ કાળમાં PSI નો ઓર્ડર આવ્યો એટલે બહુ રાજી થઈ ગયા મંજી દાદા. ઓહો, મારે મને અને ઈ PSI બનવું એટલે ભાઈ વગર બોલે સીધા હરખાતા હરખાતા આંખમાં હરખના આંસુ અને બાપા પાસે ગયા. બાપા બાપા કે શું થયું મનુ? બાપા મનુભાઈ કહેતા. મંજીભાઈ નહીં, મનુભાઈ. મનુભાઈ હું કેમ એટલો બધો હરખાઈ ગયો? કે બાપા મને PSI નો ઓર્ડર આવ્યો. આલ્યો આ જો ઈ કાગળ, ઈ વખતનો પીળો કાગળ ઈ બજરંગદાસ બાપાએ હાથમાં લીધો અને પછી આમ જોયો કે હા હો મનુ, તું PSI. અને મંજી દાદાની હાજરીમાં બજરંગદાસ બાપાએ એ કાગળના 1000 ટુકડા કરી અને હોદમાં નાખી દીધા અને કહ્યું કે તારે ઈ દુનિયાના ફોજદારની નહીં, તું તો બગદાણાનો ફોજદાર છો. અને આજ ઈ બગદાણાનો ફોજદાર મંજી બાપા આપણી સૌની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. આપણે બધાએ એમને બાપા સીતારામ કરીએ. ઉંમર ખૂબ છે, શરીરથી પણ અશક્ત છે, પણ છતાંય ગુજરાતી પરિવારનો ખૂબ ભાવ. મેં કીધું ને મહાપુરુષો પધારતા જ રહે છે, એટલે એ પણ આજે ત્રીજા દિવસે કથાની અંદર પધાર્યા, ઉપસ્થિત રહ્યા. મારી વ્યાસગાદી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે. એમને આશીર્વાદ તો શું, એના ઉપર બાપાશ્રીના આશીર્વાદ તો છે જ. હા, અને બધા આયોજકોને પણ બાપાશ્રી ફૂલહાર કરે છે. હા, એટલે એ એકમાં બધું આવી ગયું. મંજી દાદા મનુભાઈને ફૂલહારથી સન્માનિત કરે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ, જય જયકાર કરીએ. બોલીએ બજરંગદાસ બાપા કી જય. હે મારા દ્વારિકા નાથ વાલા કૃષ્ણ મુરારી, હે મારા શ્યામ મુરારી, હે મારા દ્વારકા નાથ વાલા કૃષ્ણ મુરારી, મારા શ્યામ મુરારી. હે મારા દ્વારિકા નાથ ભજો કૃષ્ણ મુરારી રે મારા શ્યામ મુરારી. હે મારા દ્વારકા નાથ કૃષ્ણ મુરારી, મારા શ્યામ. હે વિદુરજી, આપણે હવે કથામાં લક્ષ્ય રાખીએ, કારણ કે સમયનો આપણી પાસે અભાવ અને હજુ આપણે નરસિંહ પ્રાગટ્ય સુધી જવાનું છે. હા, આ તમે એકનું કહેતા હતા ને